તો જય બાબારી મિત્રો, ગબ્બરભાઈ મોટો પથ્થર ઉપાડીને આવી ગયા છે. આટલા સુધી કોમ આવીશ ભાઈ, ફટોફટ થઈ જાય ને મજા આવે ને આપણે. તો મિત્રો આટલા સુધી આવી ગયું છે કામકાજ, અને બહુ ભાઈ ભક્તો લાગી ગયા છે કોમમાં. તો પાયા બાયા કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. અમે ચણતરનું કોમ બાકી છે. અને જો બહાટી બોલો કોમમાં ઝાલાને તતાઈને બબે ને મોટા પથ્થર લઈને આવી ગયા છે. હો બોલો ઝાલા, શું કેવું? સરસ મજાનું રણુજા જતા પગપાળા યાત્રિકો માટે કેમનું કામ ચાલુ છે. તો 10 દિવસમાં તમામ કામ પૂર્ણ થશે અને સતત 1 મહિના આપણે જય બાબારી 13 રામાધણી ગ્રુપ અહીં સેવામાં રણુજા જતા પગપાળા યાત્રિકોના માટે હાજર રહેશે. તો અમારી આ સેવા ગમે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય બાબારી. જય બાબારી. અને તમે જોઈ શકો છો મિત્રો, બહુ ભક્તો આવી ગયા છે કોમમાં સેવાનો લાભ લેવા માટે. અને એ પગપાળા હેડે છે. જય બાબારી. જય બાબારી ભૈયા. તો સરસ મજાનું કામ ચાલી રહ્યું છે. જય બાબારી. બાબારી બડા બાદશાહ સુનિલભાઈ. જય બાબારી. જય બાબારી. જય બાબારી. જય બાબારી. જય બાબારી. અને રોડના ટચ જ લીંબળકોટથી 2 કિલોમીટર આગળ આપણો સેવાનો કેમ્પ આવી ગયો છે. તમે જોઈ શકો છો કામકાજ ચાલુ છે અત્યારે. જય બાબારી ભગત. જય બાબારી. રાકેશભાઈ કાળા બૂટ થઈ ગયા છો અમે કોમ કરી. ઓ ઝૂમ કરો શેઠરીન તો જે કોઈ એવા નહીં રે. એવું છે? હા એવું છે. જય બાબારી. જય બાબારી. અને આ બાજુ અમારે બધું જમવાનું બનાવવાનું બધી વ્યવસ્થા છે. પત્રો પણ બતાવી મિત્રો, જોઈ શકો છો તમે. આ બાજુ પથ્થરની ગાડીઓ આવી ગઈ. આ રેત તમે જોઈ શકો છો. અને કાકો પણ પથ્થર ઉપાડે છે. અને સરસ મજાનું કામ ચાલી રહ્યું છે, જોરદાર. તો પછી જય બાબારી લખવાનું, ફટાફટ લખો જય બાબારી. તો જોરદાર કામ ચાલે છે મિત્રો. ફટાફટ 10 દિવસની અંદર કામ પૂર્ણ થશે. જય બાબારી. અશોકભાઈ કોઈ કહેવું હોય તો બોલો. જય બાબારી. જય બાબારી. શિવાપી. હા કાકા જય બાબા. સમાજની રીતે તો મિત્રો લીંબકોટ આગળ આપણો કેમ્પ આવેલો છે. તો ભાવિ ભક્તો એકવાર કેમ્પની મુલાકાત લેજો. જોઈ શકો છો તમે. ચા પણ રેડી થઈને આવી જશે મિત્રો. ચા પી લેજો ભાઈ, ચા.
બધા આપણે એક જ છો